स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार, मैं डॉक्टर ओम तेरिया, एसोसिएट प्रोफेसर आत्मी यूनिवर्सिटी, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी के इस चैतन्य स्टूडियो से आज हम SYBA का इकोनॉमिक्स का पेपर इंट्रोडक्शन टू स्टैटिस्टिक, उसके अंदर का एक टॉपिक ड्यूअल प्रोग्रामिंग, उसके बारे में आज हम इस फर्स्ट लेक्चर के अंदर डिस्कस करेंगे। तो आओ देखते हैं कि ड्यूअल प्रोग्रामिंग क्या है। ડ્યુઅલ પ્રોગ્રામિંગને કહેવાય છે દ્વંદ્વની સમસ્યા। આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે આગળના લેક્ચરમાં આપણે સુરેખ આયોજન વિશે ચર્ચા કરી હતી। એ સુરેખ આયોજનને જ્યારે મહત્તમ નફો અને ન્યૂનતમ ખર્ચ, જો બેમાંથી કોઈ એક જ વસ્તુ આપણે મેળવવાની હોય તો આપણે સુરેખ આયોજનનો ઉપયોગ કરીએ છીએ। પણ દ્વંદ્વની સમસ્યા શું છે, એનો ઉદ્દેશ્ય શું છે, એની પ્રાસ્તવિક શું છે, સુરેખ આયોજનમાં દ્વંદ્વના પ્રશ્નનો અર્થ કઈ રીતે હોઈ શકે, દ્વંદ્વના પ્રશ્નના લક્ષણો કયા કયા હોય, સુરેખ આયોજનમાં દ્વંદ્વના પ્રશ્નના ફાયદાઓ અને ઉપયોગિતાઓ શું હોય, દ્વંદ્વ સુરેખ આયોજનના પ્રશ્નની રચના કઈ રીતે કેવી રીતે કરવી, એ આખા જ સ્વાધ્યાયની અંદર આપણે અભ્યાસ કરીશું। સુરેખ આયોજનમાં દ્વંદ્વ પ્રશ્ન માટેનું વિસ્તૃત સ્વરૂપ શું હોઈ શકે એ પણ આપણે જોઈશું, તેના ઉદાહરણો જોઈશું, અને જે કંઈ પણ આપણે આ દ્વંદ્વની સમસ્યા એટલે કે ડ્યુઅલ પ્રોગ્રામિંગની અંદર ભણ્યા છીએ એમાં પ્રશ્નાર્થ, પ્રશ્ન અને એમાં 1 માર્કના સવાલોનું આપણે ચર્ચા કરીશું। અને એમાં જે મહત્ત્વના જે શબ્દ છે, પારિભાષિક શબ્દ, એનો પણ આપણે આગળ જતાં ઉપયોગ કરીશું। ઉદ્દેશ શું છે ડ્યુઅલ પ્રોગ્રામિંગનો એ સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ। તો ઉદ્દેશ છે ડ્યુઅલ પ્રોગ્રામિંગનો કે સુરેખ આયોજનમાં એવા ઘણા બધા પ્રશ્નો હોય છે કે જેને પ્રાથમિક પ્રશ્નમાં રૂપાંતર કર્યા પછી તેનો ઉકેલ મેળવવો મુશ્કેલ હોય છે। પ્રાથમિક પ્રશ્ન એટલે કે તેમાં તમે રિસ્ટ્રિક્શન લખો, તેમાં તમે એક ઇષ્ટતમ ઉકેલ માટે ઓબ્જેક્ટિવ ફંક્શન તમે બનાવો, તો એને જ્યારે રૂપાંતરિત કર્યા પછી એમાં ઘણા બધા પ્રકારના પ્રશ્ન રહેતા હોય છે। તો આ પ્રકરણમાં આ પ્રશ્નની આપણે સમજૂતી મેળવીશું, તેના વિવિધ ક્ષેત્રમાં થતો તેનો ઉપયોગ આપણે શોધીશું। તો આ આખું જ સુરેખ આયોજનના ને જ આધારિત આ એક ડ્યુઅલ પ્રોગ્રામિંગ છે કે જેનું ઉકેલ એ સુરેખ આયોજનથી ખૂબ અઘરું પડી જતું હોય છે, જેને આપણે દ્વંદ્વ એટલે કે રૂપાંતરિત કરીને એ પ્રશ્નને સહેલો બનાવીને ઉકેલ મેળવવા માટેનો પ્રયત્ન કરીશું। પ્રાસ્તવિકતા ઇન્ટ્રોડક્શન શું છે, તો કે સુરેખ આયોજનની સમસ્યા સાથે સંકળાયેલ એક બીજા પ્રશ્નની અહીં ચર્ચા કરીશું। આ પ્રશ્નને અનુરૂપ એક વ્યવહારિક ઉદાહરણ જોઈએ। ધારો કે 2 કંપનીઓ એક જ પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરે છે। માની લઈએ કે કંપની છે એ 2 પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરે છે, પરંતુ કંપની નફો કરે છે અને જ્યારે કંપની ખોટ કરે છે। એટલે કે કોઈ એવી કંપની છે કે અમુક વસ્તુનું એ ઉત્પાદન કરે છે ત્યારે એમને નફો થતો હોય છે, પણ અમુક પ્રકારના બીજી વસ્તુઓનું જ્યારે ઉત્પાદન કરે છે ત્યારે કંપનીને ખોટ જતી હોય છે। જ્યારે સુરેખ આયોજનમાં માત્ર એક વાત નફાની હતી તો એમાં નફાને જ આધારિત આપણે પ્રશ્ન જોયા હતા, ખર્ચની વાત હતી, આવકની વાત હતી ત્યારે માત્ર મિનિમમ ઓબ્જેક્ટિવ ફંક્શનની જ વાત કરી હતી। પણ કોઈ કંપની એવી છે કે જે અમુક પ્રોડક્ટ માટે એ નફો કરતી હોય છે અને એ જ કંપની અમુક પ્રોડક્ટ માટે ખોટ કરતી હોય છે, તો એવા સમયે જ્યારે કંપની ખોટ કરતી કંપનીની ખોટ ન્યૂનતમ થાય અને એનો નફો છે એ મહત્તમ થાય,
એવો પ્રયત્ન કરે છે. આ બંને કંપનીઓના સમાન પરિબળો હેઠળ કામ કરે છે. તેથી બંને કંપનીઓ માટે પરિસ્થિતિ અને પ્રશ્ન સરખા હોય છે. એટલે કે એ કંપની માટે તો બે વસ્તુ સરખી હોય છે, ચેલેન્જિંગ હોય છે. આમ બંને કંપનીઓ માટે ઇષ્ટતમકરણનો પ્રશ્ન હંમેશા જોડકામાં જોવા મળે છે. ઇષ્ટતમ એટલે કે મિનિમમ, આપણે વાત કરી હતી કે મિનિમમ કોસ્ટ, ન્યૂનતમ ખર્ચ, અને વાત કરી હતી મેક્સિમમ પ્રોફિટ. એટલે કે આ બંનેનું આપણે જો કોમ્બિનેશન જોઈએ તો એવા પ્રકારના જ્યારે પ્રશ્ન ઉદ્ભવે તો એ સુરેખ આયોજનની દ્રષ્ટિએ ઘણા બધા અઘરા પડતા હોય છે. કારણ કે એમની કંપની એક છે, પણ અમુક પ્રોડક્ટ માટે કંપની ખોટ કરતી હોય છે અને અમુક કંપની માટે એ કંપની નફો કરતી હોય છે. તો એ બંને જોડકામાં જોવા મળે છે. તો એક પ્રશ્ન મહત્તમીકરણનો અને બીજો પ્રશ્ન ન્યૂનતમકરણનો હોય છે. આમાંથી આપણે એક પ્રશ્નને પ્રાથમિક પ્રશ્ન તરીકે લઈએ તો બીજા પ્રશ્નનો દ્વંદ્વ પ્રશ્ન બને છે. એકને બેઝિક ક્વેશ્ચન તરીકે લેશું. ધારો કે મહત્તમ નફો, તો એ મહત્તમ નફાને આધારિત આપણે ન્યૂનતમ ખોટ માટેનું એક બીજું સુરેખ આયોજન બનાવીશું, જેને દ્વંદ્વ તરીકે ઓળખવામાં આવે છે. તો દ્વંદ્વના સિદ્ધાંત આ બે જોડિયા પ્રશ્ન વચ્ચે આંતરિક સંબંધ દર્શાવે છે. તેથી સુરેખ આયોજનની સમસ્યામાં પ્રાથમિક પ્રશ્નના ઉકેલ પરથી દ્વંદ્વ પ્રશ્નનો ઉકેલ મળે છે. એટલે કે પહેલા પ્રાથમિક આપણી આગળ પ્રશ્ન હોય અને એ પ્રાથમિક પ્રશ્ન ઉપરથી આપણને દ્વંદ્વ પ્રશ્નનો ઉકેલ મળતો હોય છે. આ દ્વંદ્વ પ્રશ્નના ઉકેલ પરથી પ્રાથમિક પ્રશ્નનો ઉકેલ મેળવી શકાય છે. તો આ જ રીતે આનો વાસ્તવિક વાત એ છે કે સુરેખ આયોજનની અંદર એવા પ્રશ્ન જોડાયેલા હોય છે કે જેમાં માત્ર મહત્તમ નફાની વાત હોય અથવા તો મહત્તમ ન્યૂનતમ ખર્ચની વાત હોય. પણ જ્યારે બંને કંપનીને અમુક પ્રોડક્ટ માટે, અમુક ઉત્પાદન માટે કંપનીને મહત્તમ નફો થતો હોય છે, જ્યારે બીજી એ જ કંપનીને બીજી પ્રોડક્ટ માટે એ ન્યૂનતમ ખર્ચ એટલે કે નુકસાની ભોગવવી પડતી હોય છે, તો દ્વંદ્વના પ્રશ્નનો ઉપયોગ ક્યાં આવ્યો? તો દ્વંદ્વના પ્રશ્નની અંદર એનો નફો કેમ મહત્તમ થાય અને એની ખોટ એટલે કે એનો ખર્ચ કેમ ન્યૂનતમ થાય, એ બંનેનું એક સાથે જો આપણે કોમ્બિનેશન જોવું હશે, એટલે કે આ મિનિમમ કોસ્ટ અને મેક્સિમમ પ્રોફિટની જો આપણે વાત કરવી હશે, તો આપણે દ્વંદ્વના ચેપ્ટરને બરોબર રીતે સમજવું પડશે. તો નેક્સ્ટ છે સુરેખ આયોજન. સુરેખ આયોજનમાં દ્વંદ્વના પ્રશ્નનો અર્થ શું છે એ સમજવા માટે જો આપણે ટ્રાય કરીએ તો દ્વંદ્વના પ્રશ્નનો અર્થ સુરેખ આયોજનમાં ડ્યુઅલ એટલે કે બેવડું થાય છે. અહીંયા તમે જોવો છો ડ્યુઅલનો અર્થ એટલે કે બેવડું દ્વંદ્વ થાય છે. સુરેખ આયોજનમાં દરેક પ્રશ્નનો ઉકેલ બે રીતે સરખો મળે છે. સુરેખ આયોજનની સમસ્યાનો તેના મૂળ સ્વરૂપમાં આપેલ પ્રશ્નનો ઉકેલ તેના બીજા સુરેખ આયોજનના પ્રશ્નમાં તે જ માહિતી માટે બીજી રીતે આપેલ પ્રશ્ન સાથે સંકળાયેલ હોય છે, જેને દ્વંદ્વ કહેવામાં આવે છે. આ વ્યાખ્યા પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યની વ્યાખ્યા છે. એટલે કે આ વ્યાખ્યાને આપણે બરોબર સમજવા માટે ટ્રાય કરીશું. સામાન્ય અર્થમાં ડ્યુઅલ એટલે કે એનો અર્થ બેવડું, દ્વંદ્વ થાય છે. સુરેખ આયોજનમાં દરેક પ્રશ્નનો ઉકેલ બે રીતે મેળવેલ ઉકેલ એક સરખો મળે છે. સમસ્યા તેના મૂળ સ્વરૂપમાં આપેલ પ્રશ્નનો ઉકેલ તેના બીજા સુરેખ આયોજનમાં પ્રશ્નમાં તે જ માહિતી માટે બીજી રીતે આપેલ પ્રશ્ન સાથે સંકળાયેલ હોય છે, જેને દ્વંદ્વ કહેવામાં આવે છે. દ્વંદ્વ મૂળ પ્રશ્ન બને છે. તેથી સુરેખ આયોજનનો પ્રશ્નનો ઉકેલ એક રીતે મેળવવો તે બીજી રીતે મેળવવા બરોબર જ છે. તો એ દ્વંદ્વની અંદર એનો સામાન્ય અર્થ શું થાય? દ્વંદ્વનો પ્રશ્ન એટલે શું? તો કે દ્વંદ્વના પ્રશ્નની અંદર આપણે મહત્તમ નફો અને ન્યૂનતમ ખર્ચની વાત કરીશું, અને એ જ રીતે આપણે એમાં એ પ્રશ્નમાં દ્વંદ્વનો પ્રશ્ન શું છે એને પણ સમજવા માટેનો પ્રયત્ન કરીશું. એટલે કે
પ્રાથમિક પ્રશ્નનો ઇષ્ટતમ ઉકેલ જાણતા હોઈએ તો દ્વંદ્વ પ્રશ્નનો ઉકેલ પણ જાણી શકાય છે. તેથી ઉકેલ મેળવવા માટે લાગતો સમય દ્વંદ્વના ઉપયોગથી બચાવી શકાય છે. તો દ્વંદ્વનો અર્થ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ, દ્વંદ્વ એટલે બેવડું, એટલે કે આપણને મહત્તમ નફાની વાત આપી છે, તો એ જ વિધેયનો ઉપયોગ કરીને કોઈક એવું ગાણિતીય સ્વરૂપની રચના કરીશું કે જેથી અંદર એ પ્રશ્ન ન્યૂનતમ ખર્ચ માટે પણ બની જાય. તો એ પ્રકારનું ગણિતનું એ સ્વરૂપ આપણે આ દ્વંદ્વના સ્વાધ્યાયની અંદર જોઈશું. સુરેખ આયોજનમાં દ્વંદ્વના પ્રશ્નના લક્ષણો અથવા મૂળ સમસ્યા અને દ્વંદ્વ સમસ્યા વચ્ચેના સંબંધનું અર્થઘટન. આપણે એ પ્રશ્નના લક્ષણો કેવા હશે અથવા એની મૂળ સમસ્યા કેવી હશે અને દ્વંદ્વના સમસ્યા વચ્ચેના સંબંધનું અર્થઘટન શું થાય એ સમજવા માટે ટ્રાય કરીએ. પ્રાથમિક પ્રશ્નની અસમતાઓની સંખ્યા એમને અનુરૂપ દ્વંદ્વના પ્રશ્નોમાં ચલની સંખ્યા બને છે. તેથી પ્રાથમિક પ્રશ્નમાં ચલની સંખ્યા x1, x2, xn જેટલા દ્વંદ્વની પ્રશ્નની અસમતાઓ થતી હોય છે. એટલે કે પ્રાથમિક પ્રશ્નમાં જે અસમતાઓની સંખ્યા એમ છે, અસમતા એટલે આપણે એને સુરેખ આયોજનની દ્રષ્ટિએ મર્યાદા તરીકે ઓળખતા હતા. મર્યાદા એટલે કે રિસ્ટ્રિક્શન. તો એ રિસ્ટ્રિક્શનની વાત જ્યારે આવે ત્યારે આપણે શું કરી શકાય, તો જ્યારે એમાં 1, 2 અને 3 એટલે કે x1 પ્લસ x2 લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 4, 2x1 પ્લસ 3x2 ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 5, આ રીતે બે આપણને અસમતા આપેલી છે. તો એ અસમતાની અંદર અહીંયા કીધું છે કે ચલની સંખ્યા અસમતાઓને સંખ્યા એમને અનુરૂપ દ્વંદ્વ પ્રશ્નના ચલની સંખ્યા બને છે અને પ્રાથમિક પ્રશ્નના ચલની સંખ્યા x1, x2 એ દ્વંદ્વના પ્રશ્નની અસમતાઓ બની જતી હોય છે. એટલે કે એને ઉદાહરણની અંદર આપણે સમજીશું કે કઈ રીતે આપણે એને ફેરવી શકાય છે. આમ પ્રાથમિક પ્રશ્નમાં m પ્રતિબંધો અને n ચલો, જ્યારે દ્વંદ્વમાં n પ્રતિબંધો અને m ચલોનો પ્રશ્ન બને છે. તો આ પોઈન્ટ અગત્યનો છે, જેમાં આપણે રૂપાંતરિત કરવાનું રહેશે. જ્યારે ઉદાહરણ જોઈશું ત્યારે આપણને આઈડિયા ક્લિયર આવશે. બીજું, મૂળ પ્રશ્નની પંક્તિની હાર એ દ્વંદ્વ પ્રશ્નનો સ્તંભ બને છે મિત્રો. એટલે કે મૂળ પ્રાથમિક પ્રશ્નની પંક્તિ જે હોય એ દ્વંદ્વ પ્રશ્નનો સ્તંભ બને છે. ત્રીજું, પ્રાથમિક પ્રશ્નમાં અસમતાઓની જમણી બાજુના ઘટકો અનુરૂપે દ્વંદ્વના પ્રશ્નના હેતુલક્ષી વિધેયના ચલના સહગુણકો બને છે. અહીંયા તમે જુઓ છો 4 અને 5 છે, તો એ દ્વંદ્વની અંદર હેતુલક્ષી પ્રશ્નના સહગુણક એટલે કે 4y1 પ્લસ 5y2 આ રીતે આપણો z બની જતો હોય છે દ્વંદ્વના પ્રશ્નની અંદર. તો એ પણ આપણે ઉદાહરણની અંદર જોઈશું. પછી છે, જો પ્રાથમિક પ્રશ્ન મહત્તમ માટે હોય તો દ્વંદ્વનો પ્રશ્ન ન્યૂનતમ માટે બને છે. મહત્તમ હોય તો એના ઉપરથી આપણે એ જ વિધેયને ન્યૂનતમમાં ફેરવીશું. એટલે જ આપણે ડ્યુઅલ પ્રોગ્રામિંગનો ઉપયોગ કરીએ છીએ. તે જ રીતે પ્રાથમિક પ્રશ્નનું ન્યૂનતમકરણ હોય તો દ્વંદ્વનો પ્રશ્ન મહત્તમકરણનો બને છે. પ્રાથમિક પ્રશ્નમાં મહત્તમ બનાવવાનો હેતુલક્ષી પ્રશ્ન લેસ દેન ઓર ઇક્વલ ટુ સાઇન હોય તો દ્વંદ્વ પ્રશ્નમાં એ ગ્રેટર દેન સાઇન થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. જો લેસ દેનની સાઇન હશે તો આપણે ગ્રેટર દેનની નિશાની કરીશું. આમ અસમતાઓની નિશાનીઓ ઉલટાઈ જાય છે. એટલે કે પ્રાથમિક જે પ્રશ્ન હોય એ પ્રાથમિક પ્રશ્નમાંથી જ્યારે તમે દ્વંદ્વના પ્રશ્નની અંદર એને ફેરવો છો ત્યારે નિશાની ઉલટી જતી હોય છે. એ જ રીતે જો આગળ જોવા માટે ટ્રાય કરીએ તો દ્વંદ્વના પ્રશ્નની અંદર સહગુણકનો શ્રેણિક એ પ્રાથમિક પ્રશ્નના સહગુણકનો પ્રતિશ્રેણિક બને છે. આ વિદ્યાર્થી મિત્રો ખૂબ મહત્વનો મુદ્દો છે. દ્વંદ્વના પ્રશ્નમાં સહગુણકનો જે શ્રેણિક હશે એ પ્રાથમિક પ્રશ્નમાં સહગુણકનો પ્રતિશ્રેણિક બને છે. ઉદાહરણ જોઈશું એટલે આપણને આઈડિયા આવશે. પ્રાથમિક અને દ્વંદ્વ પ્રશ્નમાં ચલોની કિંમત ઋણ થતી નથી. દ્વંદ્વનો પ્રશ્ન એ દ્વંદ્વ મૂળ પ્રશ્ન બને છે. બંને પ્રશ્નોમાં ચલ રાશિઓની સંખ્યા અનઋણ છે. એટલે કે ચલ રાશિઓ જે હશે એ ક્યારેય નેગેટિવ હશે નહીં, અનઋણ એટલે કે પોઝિટિવ જ હશે, ધન હશે. જો પ્રાથમિક અને દ્વંદ્વ પ્રશ્નમાં ચલો અનઋણ પ્રતિબંધની અસમતા લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 0
ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 0 સ્વરૂપની હોય તો તે પ્રશ્નને સમમિત સુરેખ આયોજન કહે છે. સમમિત સુરેખ આયોજન કોને કહે છે? કે પ્રાથમિક અને દ્વંદ્વ પ્રશ્નમાં અનઋણ પ્રતિબંધોની અસમતા લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ અથવા તો ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 0 હોય તો તેવા પ્રશ્નને સમમિત સુરેખ આયોજન કહેવામાં આવે છે. સુરેખ આયોજનમાં દ્વંદ્વ પ્રશ્નના ફાયદાઓ અને ઉપયોગિતાઓ શું છે વિદ્યાર્થી મિત્રો? દ્વંદ્વની જરૂર શા માટે પડી, એનાથી શું ફાયદો થાય એ સમજીએ, એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ છે એ સમજવા માટે પ્રયત્ન કરીએ. દ્વંદ્વની ગણતરી પ્રાથમિક ઉકેલની ચોકસાઈ તપાસે છે. અર્થશાસ્ત્રમાં દ્વંદ્વની પદ્ધતિ ઇનપુટ આઉટપુટ આવક જાવકની નીતિ ઘડવામાં ઉપયોગી થાય છે. એટલે કે દ્વંદ્વની ગણતરી પ્રાથમિક ઉકેલની ચોકસાઈ તપાસે છે અને અર્થશાસ્ત્રમાં દ્વંદ્વની પદ્ધતિ ઇનપુટ આઉટપુટની નીતિ ઘડવામાં પણ ઉપયોગ થાય છે. તો પહેલો ઉપયોગ કયો? તો કે પ્રાથમિક ઉકેલની ચોકસાઈ એટલે કે એક્યુરેસી કેટલી છે એ તપાસે છે. બીજું, ઇકોનોમિક્સની અંદર દ્વંદ્વની પદ્ધતિ આવક જાવકની નીતિ ઘડવામાં પુરવાર થાય છે. જો કોઈ સુરેખ આયોજનની સમસ્યા ચલોની સંખ્યાથી ઓછી હોય પરંતુ પ્રતિબંધોની સંખ્યા વધુ હોય તો આ પ્રશ્નો દ્વંદ્વ પ્રશ્નોમાં ચલોની સંખ્યા વધુ પરંતુ પ્રતિબંધોની સંખ્યા ઓછી હોવાને કારણે પ્રાથમિક પ્રશ્નને બદલે દ્વંદ્વ પ્રશ્ન ઉકેલવાનું સરળ બનતું હોય છે. એટલે કે ચલોની સંખ્યા ઓછી હોય, પ્રતિબંધોની સંખ્યા વધુ હોય, ચલ છે એ 3 હોય પણ પ્રતિબંધ 4 હોય તો આવા સમસ્યાની અંદર તમે આને જો ઉલટાવી નાખો તો 4 ચલ થઈ જાય અને 3 પ્રતિબંધ થઈ જાય તો આ સમસ્યાને ઉકેલવી એ ખૂબ ઇઝી થઈ જતી હોય છે, સહેલી થઈ જતી હોય છે. દ્વંદ્વના પ્રશ્નનો આર્થિક અર્થઘટન કે ભવિષ્યમાં નિર્ણય લેવામાં મેનેજમેન્ટને ખૂબ મદદરૂપ થાય છે. એટલે કે દ્વંદ્વનો પ્રશ્ન આર્થિક અર્થઘટન એટલે કે એને કેટલો ફાયદો કેટલો નુકસાન થશે એ ભવિષ્યમાં જો નિર્ણય લેવો હશે તો એ મેનેજમેન્ટને ખૂબ ઉપયોગી થતો હોય છે, કંપનીને એ ખૂબ ઉપયોગી થતું હોય છે. તો હવે એના પછીનો મુદ્દો આપણે જોઈએ તો છે ભૌતિક શાસ્ત્ર, ઇજનેરી શાસ્ત્ર અને ગણિતમાં દ્વંદ્વ ખૂબ ઉપયોગી છે. લાંબા ગાળાના આયોજનમાં તેની આર્થિક અગત્યતા વધી જતી હોય છે. જ્યારે સુરેખ આયોજનમાં સમસ્યામાં પ્રારંભિક પ્રશ્ન દ્વારા ઉકેલ અશક્ય હોય ત્યારે દ્વંદ્વના પ્રશ્નનો ઉકેલ કરવામાં આવે છે. એટલે કે પ્રારંભિક પ્રશ્ન અશક્ય હોય તેનો ઉકેલ ત્યારે આપણે દ્વંદ્વના પ્રશ્નનો ઉપયોગ કરીશું. તો દ્વંદ્વના સુરેખ આયોજનની રચના કઈ રીતે કરી શકાય એ અહીંયા વિધેય દ્વારા આપણે સમજવા માટેનો પ્રયત્ન કરીએ. સુરેખ આયોજનમાં પ્રશ્નને તેના પ્રામાણિક સ્વરૂપની અંદર આપણે ફેરવવાનું છે. એટલે કે દ્વંદ્વના પ્રશ્નમાં ગાણિતિક સ્વરૂપમાં રૂપાંતરિત કરીશું. તો કઈ રીતે? પહેલું, પ્રાથમિક પ્રશ્નની દરેક અસમતાઓ દીઠ દ્વંદ્વ ચલ વ્યાખ્યાયિત કરો કે જે ઋણ ન હોય. પ્રાથમિક પ્રશ્નના હેતુલક્ષી વિધેયના ચલના અચળ સહગુણકો એ દ્વંદ્વના પ્રશ્નના પ્રતિબંધની જમણી બાજુ આવતા અચળો તરીકે દર્શાવો. પ્રાથમિક પ્રશ્નમાં પ્રતિબંધો અસમતાઓ જમણી બાજુએ આવતા ઘટકો એ વિધેયના અચળ કિંમતોના સદિશ તરીકે દર્શાવો. આ બધું જ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ જોઈશું એટલે ક્લિયર થશે, પણ થિયરીના દ્રષ્ટિએ સમજવા માટેનો પ્રયત્ન કરીએ. પ્રાથમિક પ્રશ્નના પ્રતિબંધોમાં ડાબી તરફના સુરેખ સંબંધોના ચલના સહગુણોથી બનતા શ્રેણિકનો પ્રતિશ્રેણિક ઘટકોનો ઉપયોગ કરી દ્વંદ્વ પ્રશ્નના પ્રતિબંધોને જમણી બાજુ મેળવો. પ્રાથમિક પ્રશ્ન અને તેના અનુરૂપ દ્વંદ્વ પ્રશ્નના પ્રતિબંધોમાં આવતા અસમતાના ચિહ્નોને ઉલટાવા. જો લેસ દેન હશે તો ગ્રેટર દેન કરીશું, ગ્રેટર દેન હશે તો લેસ દેન કરીશું. હેતુલક્ષી વિધેયના ઇષ્ટમીકરણમાં જો પ્રાથમિક પ્રશ્નમાં મહત્તમ બનાવવું હોય તો દ્વંદ્વમાં તેનો લઘુત્તમ બનાવવો અને લઘુત્તમ બનાવવું હોય તો તેને મહત્તમ બનાવવું. એટલા માટે કે જો ફંક્શન મેક્સિમમ હશે તો એ ફંક્શનને આપણે મિનિમમ બનાવીશું અને ફંક્શન જો મિનિમમ હશે તો ફંક્શનને આપણે મેક્સિમમ બનાવીશું. તો આ રીતે આપણે દ્વંદ્વના પ્રશ્નની રચના કરીશું. તો જોઈએ કે આપણે આગળ કઈ વસ્તુનો અભ્યાસ કર્યો. પહેલું જોયું કે એનો અર્થ શું થાય, તો કે માહિતી માટે અલગ અલગ પ્રશ્ન સાથે સંકળાયેલું હોય તેને દ્વંદ્વ કહેવામાં આવે છે. સુરેખ આયોજનના લક્ષણો જોયા, સમસ્યા જોઈ,
એ જ રીતે તેના ફાયદાઓ, તેની ઉપયોગિતાઓની પણ આપણે ચર્ચા કરી અને દ્વંદ્વમાં સુરેખ આયોજનના પ્રશ્નની રચના શું હોઈ શકે એ સમજવા માટે પણ આપણે પ્રયત્ન કર્યો. હવે આપણે જોઈએ કે દ્વંદ્વના પ્રશ્નનું વિસ્તૃત આયોજન શું હોઈ શકે, કઈ રીતે હોય. ધારો કે પ્રાથમિક પ્રશ્ન એટલે પ્રિલિમિનરી ક્વેશ્ચન, એને P તરીકે દર્શાવીશું. ધારો કે Z બરાબર C1 x1 C2 x2 પ્લસ Cn xn છે, તો એને આધીન મહત્તમ વિધેય બનાવો. મહત્તમ એટલે કે મેક્સિમમ આપણે વિધેયમાં રૂપાંતરિત કરવાનું છે. આ એની શરતો આપેલી છે. તો મેક્સિમમ વિધેય આપ્યું છે a11 x1 a12 x2 અનંત સુધી. આ a11 છે એ x1 નો સહગુણક છે, x2 નો સહગુણક છે, x3 નો સહગુણક છે. એ જ રીતે આગળ વધીએ તો m સુધીના સહગુણકો આપણે લખીશું. x1 x2 x3 એ ચલ છે જે હંમેશા 0 અથવા 0 કરતાં મોટા હોય છે. તો હવે શું કરીશું તો કે સૌ પ્રથમ m અસમતાઓ આપેલ છે. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ છો, આ એક અસમતા, આ બીજી, આ ત્રીજી અસમતા, ચોથી અસમતા, પાંચમી અસમતા, એ જ રીતે આગળ વધશો તો આ mમી અસમતા છે. તો mમી અસમતા હોય તો દ્વંદ્વના જેટલા ચલો y1 y2 અને ym વ્યાખ્યાયિત કરીશું અને b1 b2 bn ને હેતુલક્ષીના સહગુણકો બનાવીશું. તો જોજો વિદ્યાર્થી મિત્રો, આ સહગુણક છે b1 b2 b3 b4 b5 અને bm. તો કઈ રીતે લખીશું? તો દ્વંદ્વના પ્રશ્નનું પહેલું સ્ટેપ જે આપણે થિયરીમાં સમજ્યા, ટોટલ m અસમતાઓ છે તો અહીંયા ટોટલ m પદ આવશે. તો m પદના સહગુણક શું હોઈ શકે? ઉપર નામ x1 x2 x3 આપ્યું હતું, તો હવે અહીંયા દ્વંદ્વ પ્રશ્નમાં એનું નામ આપણે y1 y2 અને y3 રીતે આપીશું. અને જે કોઈ પણ એ અસમતા છે એટલે કે અસમતાના જે પદ છે એ b1 b2 b3, એ જ રીતે આગળ વધો તો bm, એને આપણે આ પદના સહગુણક બનાવીશું. શું બનાવીશું વિદ્યાર્થી મિત્ર? સહગુણક બનાવીશું. અને ક્યાં સુધી જતું હશે? આ m પદ છે એટલે ym સુધી લખીશું. તો શું થશે? તો લખ્યું છે b1 y1 b2 y2 b3 y3 b4 y4 b1 y1 b2 y2 પ્લસ b3 y3. એ જ રીતે આગળ વધીએ તો bm ym. આ આપણું એક હેતુલક્ષી વિધેય દ્વંદ્વના સ્વરૂપની અંદર થઈ ગયું. એટલે કે જો આપણને પ્રારંભિક વિધેય પ્રિલિમિનરી વિધેય મહત્તમ માટે હોય તો દ્વંદ્વના પ્રશ્નમાં એ આપણે ન્યૂનતમ તરીકે ફેરવીશું. એટલે કે મેક્સિમમ હતું એને આપણે મિનિમમની અંદર ફેરવવા માટેનો પ્રયત્ન કર્યો. તો આ રીતે આપણે દ્વંદ્વના પ્રશ્નનું પહેલું સ્ટેપ જોયું. હવે બીજું સ્ટેપ જોવા માટે ટ્રાય કરીએ. જે શરતો હતી એ શરતોની અંદર આપણે a11 એટલે કે જે સહગુણક x1 ના હતા હેતુલક્ષી વિધેયમાં, એને આપણે અહીંયા y1 y2 ym ના સહગુણકો બનાવી દીધા. તમે આગળ જોઈ શકો છો a11 જે x1 x2 ના હતા એને આપણે y1 y2 ના સહગુણકો બનાવી દીધા. અને અસમતામાં c1 c2 એટલે કે c1 c2 જે છે એ હેતુલક્ષી વિધેયના જે સહગુણકો હતા એ હેતુલક્ષી વિધેયના સહગુણકોને આપણે અસમતા માટે વ્યાખ્યાયિત કરી દીધા. તો અહીંયા તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. હવે જો આગળ વધીએ તો એની સમજૂતી શું છે એ સમજવા માટેનો પ્રયત્ન કરીએ. આપણે અહીં y1 y2 ym ચલો વ્યાખ્યાયિત કર્યા છે. હેતુલક્ષી વિધેયના સહગુણકો b1 b2 bm છે. હેતુલક્ષી વિધેયના વિદ્યાર્થી મિત્રો સહગુણકો કયા હતા? તો કે b1 x1 પ્લસ b2 x2 પ્લસ b3 x3 પ્લસ અપ ટુ પ્લસ bm xm હતું. આ કોના માટે હતું? z માટે હતું. હવે એને આ મેક્સિમમ હતું. હવે આ મેક્સિમમને આપણે
મિનિમમ બનાવીશું. મિનિમમ બનાવવા માટેની શરતો કઈ? તો કે ડાબી બાજુના ચલના સહગુણકો પ્રાથમિક પ્રશ્નના શ્રેણીના પ્રતિશ્રેણિક એટલે કે હારમાં સ્તંભમાં લખેલ છે. પ્રાથમિક પ્રશ્નમાં દાખલા તરીકે પ્રથમ હારના સહગુણકો A11, A12, A1n છે, તો એ દ્વંદ્વમાં ચલના સહગુણો તરીકે દર્શાવીશું. અને જમણી બાજુ અચળાંકો પ્રાથમિક પ્રશ્નના હેતુલક્ષી વિધેયના સહગુણકો લીધા છે C1, C2, Cn. પ્રાથમિક પ્રશ્નમાં અસમતાઓ લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે, દ્વંદ્વમાં એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ થાય છે. તો ઉદાહરણ તરીકે સમજવા માટે પ્રયત્ન કરીએ. જે કંઈ પણ થિયરી ભણ્યા એનો ઉપયોગ કઈ રીતે હવે વાસ્તવિક પ્રશ્નની અંદર કરી શકાય એ ખૂબ મહત્વનું છે. આપને ખૂબ સહેલાઈથી આગળની થિયરી સમજાઈ જશે. અહીંયા સમજવા માટે પ્રયત્ન કરીએ. દ્વંદ્વના પ્રશ્નમાં દર્શાવો પ્રાથમિક પ્રશ્ન આપણને આપ્યો છે z બરાબર 30x1 પ્લસ 40x2 એને આધીન મહત્તમ બનાવો. મહત્તમ બનાવવાનું છે એટલે વિદ્યાર્થી મિત્રોએ મિનિમમ z આપ્યું છે. શું આપ્યું છે મિનિમમ z? તો કે 30x1 પ્લસ 40x2. તો હવે એની શરતો આપણને આપી છે 1, 2 અને 3 અને ચલ આપણી આગળ 2 છે. શરતો કઈ કઈ આપી છે? x1 પ્લસ 2x2 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 20. બીજી શરત છે 4x1 પ્લસ 9x2 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 360. પછીની શરત છે 2x1 પ્લસ x2 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 60. અને આ તો x1 અને x2 એ હંમેશા 0 અથવા 0 કરતાં મોટા જ હોય છે. તો હવે વિચારીએ. પહેલું સ્ટેપ, સૌ પ્રથમ પ્રાથમિક પ્રશ્નમાં 3 અસમતાઓ છે વિદ્યાર્થી મિત્રો. આને અસમતા 1 કહેવાય, આ અસમતા 2 છે, આ અસમતા 3 છે. અહીંયા જુઓ છો 3 અસમતા છે, 1, આ 2 અને આ 3. તો હવે દ્વંદ્વના પ્રશ્નમાં જેટલી અસમતા એટલા ચલોને વ્યાખ્યાયિત કરીશું. એટલે કે વિધેયને હવે મિનિમમમાંથી કરશું મેક્સિમમ. એને નામ આપીશું z. અહીંયા લખીશું y1, y2, y3. શું કામે? તો કે 3 અસમતા છે તો એને અનુરૂપ અહીંયા 3 વાસ્તવિક ચલ થઈ ગયા. પહેલું સ્ટેપ થયું. હવે મહત્તમ છે તો એને ન્યૂનતમ કરીશું. મિનિમમ હતું તો મેક્સિમમ કરીશું. મહત્તમ બનાવવાનું છે એટલે કે મહત્તમ હતું તો એને ન્યૂનતમ કરીશું, ન્યૂનતમ હશે તો એને મહત્તમ કરીશું. આ બીજું સ્ટેપ થયું. હવે ત્રીજું સ્ટેપ, પ્રાથમિક પ્રશ્નમાં હેતુલક્ષી વિધેયમાં ચલના સહગુણકો અને જે દ્વંદ્વના પ્રશ્નમાં જમણી બાજુના અચળાંકો બનશે. અહીંયા તમે જુઓ છો અચળાંકો કયા કયા છે? 20 છે, 360 છે અને 60 છે. એને આના અચળાંકો બનાવી દેવાના. એટલે કે અહીંયા 20 લખશું સહગુણક, અહીંયા લખશું 360 લખીશું, અહીંયા લખીશું 60 અને આ બધાને આપણે ઉમેરી દઈએ તો આપણું એક અહીંયા દ્વંદ્વના પ્રશ્ન માટેનું હેતુલક્ષી વિધેયનું સ્વરૂપ આપણને મળી જાય છે. ત્રીજું, અસમતાઓ. આ બીજું સ્ટેપ થયું. આ ત્રીજું, અસમતાઓમાં પ્રથમ હારના ચલના સહગુણકો 1 અને 2 છે. તમે જુઓ છો અહીંયા સહગુણકો પ્રથમ હારમાં 1 અને 2 છે. અહીંયા સહગુણક 1 છે, અહીંયા સહગુણક 2 છે. એ જ રીતે અહીંયા સહગુણક 4 છે, અહીંયા 9 છે, અહીંયા 2 છે, અહીંયા 1 છે. તો એને દ્વંદ્વના પ્રશ્નમાં સ્તંભ તરીકે બનાવીશું. એટલે આ 1, 2 છે એને આપણે સ્તંભના સ્વરૂપની અંદર લખીશું. અને ચિહ્ન લેસ ધેન હશે તો ગ્રેટર ધેન કરીશું, એટલે કે લેસ ધેન હશે તો ગ્રેટર ધેન કરીશું અને ગ્રેટર ધેન હશે તો લેસ ધેન કરીશું. તો હવે આગળ જોઈએ કઈ રીતે થાય છે. દ્વંદ્વના પ્રશ્નમાં હેતુલક્ષી વિધેય w બરાબર નામ w આપી દીધું, 20y1 આપણે આગળ જોયું વત્તા 360y2 વત્તા 60y3. શરતોને આધીન ન્યૂનતમ બનાવીશું એટલે કે અહીંયા બનાવ્યું. હવે આપણે જોઈએ કે અહીંયા હતા સહગુણક x1 નો 1, 4 અને 2
તો એને આપણે હારમાં લખી નાખીશું 1, 4 અને 2. y2 એટલે કે x2 ના સહગુણક 9, 2, 9 અને 1. તો એને પણ આપણે લખી નાખીશું 2, 9 અને 1. હવે પ્રશ્ન થાય કે 30 અને 40 ક્યાંથી આવ્યા? તો અહીંયા તમે જુઓ છો, ઝેડમાં હેતુલક્ષી વિધેયનો પ્રથમ સહગુણક 30 હતો x1નો, જે પ્રથમ અસમતાનો અચળાંક થશે. અને હેતુલક્ષી વિધેયમાં x2નો સહગુણક 40 હતો, જે દ્વંદ્વના પ્રશ્નની અંદર એ બીજી અસમતાનો અચળાંક થશે. તો આ રીતે આપણે દ્વંદ્વના પ્રશ્નને આપણે પ્રાથમિક પ્રશ્નને આપણે દ્વંદ્વના પ્રશ્નની અંદર ફેરવવા માટેનો પ્રયત્ન કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ 20, 360 શું હતા? તો કે આ ત્રણેય અસમતાના અચળાંકો હતા. આ y1, y2 ક્યાંથી આવ્યા? તો કે 3 અસમતા હતી, જે અહીંયા 3 સહગુણક બની ગયા. y1, y2 અને y3 ના સહગુણક ક્યાંથી આવ્યા? તો કે જે હારના x1 ના સહગુણક હતા, એ બધા એ પ્રથમ સ્તંભની અંદર ગોઠવાઈ ગયા. અને જે સ્તંભમાં હતા 2, 9, 1 x2 ના સહગુણક, એ અહીંયા હારની અંદર આપણે ગોઠવી દીધા છે. અને 30 અને 40 એ હેતુલક્ષી વિધેયના એ સહગુણકો છે, જે દ્વંદ્વની અંદર અચળાંકના એટલે કે અસમતાના અચળાંક તરીકે થશે. તો હવે આગળ વધીએ તો બીજો પ્રશ્ન જોવા માટે ટ્રાય કરીએ. આને ફેરવવા માટે પ્રયત્ન કરીએ દ્વંદ્વના પ્રશ્નની અંદર. z બરાબર x1, x2, 2x2 પ્લસ 3x3 પ્લસ 4x3 નીચેની શરતોને આધીન મહત્તમ બનાવો. એને આપણે મહત્તમ બનાવવાનું છે. શરતો આપણને આપી છે x1 પ્લસ 2x2 પ્લસ 2x3 પ્લસ 3x4 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 20. અહીંયા 2x1 પ્લસ x2 પ્લસ 3x3 પ્લસ 2x4 લેસ ધેન 20 એ આપણને શરત આપી છે. તો હવે એને આપણે દ્વંદ્વના પ્રશ્નમાં ફેરવવા માટેનો પ્રયત્ન કરવો છે. તો કઈ રીતે વિદ્યાર્થી મિત્રો કરવાનું છે? બહુ સરળ છે. તો અહીંયા જોવાનું છે કે દ્વંદ્વના પ્રશ્નમાં અચળાંકો કેટલા હતા? તો કે અચળાંકો બંને 20-20 છે. અને કેટલી અસમતા હતી? પહેલા તો અચળાંકો કેટલા હતા? અચળાંકો 2 છે. અને અસમતાઓ કેટલી છે? તો અસમતાઓ પણ 2 જ છે. અચળાંકો 2, અસમતાઓ 2. તો અહીંયા હેતુલક્ષી વિધેયની અંદર ન્યૂનતમ બનાવવા માટે ટ્રાય કરીશું. તો અચળાંકોને y1 અને y2 ક્યાંથી આવ્યા? તો કે અસમતાઓ 2 છે. તો આમાં સહગુણકો પણ 2 જ લેવાના, y1 અને y2. અચળાંકો હતા એમાં 20-20. તો 20 ને y1 નો સહગુણક અને આ 20 ને પણ y1 નો સહગુણક તરીકે દર્શાવવાનો. હવે શરત, તો કે અહીંયા જોવા જઈએ તો અહીંયા હતું 1, 2, 3 અને 4. તો 1, 2, 3 અને 4 શું થશે? તો કે 1, 2, 3 અને 4 ચારેય અસમતાના અચળાંકો એ પ્રાથમિક પ્રશ્નના x ના સહગુણક હતા, એ અહીંયા અચળાંક બની ગયા 1, 2, 3 અને 4. હવે જોઈએ શરત કઈ હતી? તો કે x1 પ્લસ 2x2 પ્લસ 2x3 પ્લસ 3x4. અહીંયા તો સહગુણક 1, 2, 2, 3. તો અહીંયા જોઈએ આપણે, અહીંયા 1 છે, 1 છે, 2 છે, 2 છે, 3 છે. તો અહીંયા તમે જુઓ છો તો આ રીતે તમને અચળાંકો મળે છે. જ્યારે બીજામાં x1, x2, x3, x4 ના સહગુણકો છે 2, 1, 3, 2. તો અહીંયા તમે જુઓ છો 2, 1, 3 અને 2 એ y ના સહગુણકો બની ગયા છે. જો આ સમીકરણ 1, 2, 2, 3 એ પાછું લખીએ તો અહીંયા તમે બરોબર રીતે જોઈ શકશો. 1, 2, 2, 3 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 20. અને 1 તો અહીંયા આપ્યું જ છે. તો હવે તમે જુઓ 1, 2, 2, 3 એ અહીંયા થઈ ગયું 1, 2, 2, 3. હવે બીજું સમીકરણમાં સહગુણક જુઓ 2, 1, 3, 2. તો એ અહીંયા થઈ ગયું 2, 1, 3, 2. હવે અચળાંકો કયા કયા? 1, 2,
3 અને 4. તો 1 2 3 4 અચળાંકો ક્યાંથી આવ્યા? તો 1 2 3 4 અચળાંકો એ વિધેય ઝેડના જ સહગુણકો છે, જે દ્વંદ્વમાં એના અચળાંકો બની જતા હોય છે. એટલે કે અચળાંકો એ સહગુણક એ દ્વંદ્વના પ્રશ્નમાં અચળાંકો બની જાય. એટલે 1 2 3 અને 4 અહીંયા લખ્યું છે. 1 આ 2 આ 3 અને આ 4. અને કેટલા અચળો છે, વિધેયો છે? y1 અને કયા છે? y2. સો y1 y2 ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 0. તો અહીંયા સમજૂતી લખી છે. બે અસમતાની જમણી બાજુ 20 20 કિંમતો છે. તો હેતુલક્ષી વિધેયમાં 20 20 છે એ y1 અને y2 ના શું બની જશે? સહગુણકો. આર્યા અહીંયા આપણે બરોબર રીતે જોયું, y1 અને y2 ના સહગુણકો બની ગયા. પ્રાથમિક પક્ષમાં હેતુલક્ષી વિધેયમાં ચલ x1 x2 x3 x4 હતા, એના સહગુણકો 1 2 3 4 છે. તો અસમતાની જમણી બાજુ પણ એ અચળાંક બની જશે 1 2 3 4. હવે પ્રાથમિકમાં પહેલી અસમતામાં x1 ના સહગુણક 1 2 2 3 હતા. અહીંયા જોયું 1 2 2 3 એ y1 ના સ્તંભની અંદર બની જશે. બીજા સમીકરણમાં જે હતા એ y2 ના સહગુણક બની જશે. આ રીતે તમે કોઈ પણ પ્રશ્નને દ્વંદ્વના સ્વરૂપની અંદર ફેરવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે કોઈ પણ પ્રશ્નને દ્વંદ્વના પ્રશ્નની અંદર ફેરવી શકાય. તો કોઈ પ્રશ્ન છે આપણી આગળ, માની લઈએ મેક્સિમમ z બરાબર x1 પ્લસ 2x2. બે શરત છે આપણી આગળ, 3x1 પ્લસ 5x2 લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 5, x1 પ્લસ 3x2 લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 5. તો આને આપણે દ્વંદ્વના પ્રશ્નની અંદર ફેરવવું હોય તો ખૂબ સહેલાઈથી આપણે આ રીતે ફેરવી શકાશે. તો આગળના લેક્ચરની અંદર આપણે દ્વંદ્વના પ્રશ્નને વધારે કઈ રીતે સારી રીતે ફેરવી શકાય એ સમજવા માટેનો પ્રયત્ન કરીશું. તો આ દ્વંદ્વના ડ્યુઅલ પ્રોગ્રામિંગનો પ્રથમ લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ. स्वाध्यायः परमः